આજે દાણીમડા બેરલ માર્કેટની અંદર અને બેરલ માર્કેટની અંદર ઘણી સમસ્યાઓ ચાલી રહી છે, જેની અંદર જ્યારે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવે છે કે સબકા સાથ સબકા વિકાસ, સ્વસ્થ ભારત અભિયાન, પણ સ્વસ્થ ભારત અભિયાન ફક્ત કાગળ ઉપર દેખાય છે, લીગલમાં નથી દેખાવતું. કેમ કે બેરલ માર્કેટની અંદર ઠેર ઠેર ગંદકીના કચરા ઢગલા એટલા દેખાય છે કે અહીંયાના સ્થાનિકો એટલા ત્રાહીમ થઈ ગયેલા છે કે જેની કોઈ હદ નથી. સ્થાનિકો તો સાચી વાત છે, પરંતુ અહીંયાના કાઉન્સિલરો પણ ત્રાસી ગયા છે કે અધિકારીઓને લેટર લખે છે, ફોન ઉપર વાત કરે છે, તેમ છતાંય કોઈ કચરા અધિકારીઓ આવતા નથી અને કચરો ઉપાડતા નથી, જેનાથી અહીંયાની મહિલાઓ, અહીંયાના રહેવાસીઓ તથા કાઉન્સિલરોથી આપણે પૂછીશું કે એ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે શું આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, એ આપણે એમનાથી પૂછીશું. હું રફીકભાઈ શેઠજી બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર છું. રફીક શેઠજી, તમારા વિસ્તારની અંદર ઘણા સમયથી કચરાની પ્રોબ્લેમ ચાલી રહી છે, જેની અંદર સ્થાનિકો દ્વારા ખૂબ જ રજૂઆત કરવામાં આવે છે કે કોર્પોરેશન દ્વારા કચરો ઉઠાવવામાં નથી આવતું, અને તમે અહીંયાના કાઉન્સિલર છો તો તમે શું રજૂઆત કરી? અમે બોર્ડના જે PHS છે સાદિકભાઈ, વિનોદભાઈ, જે આ વિસ્તાર સંભાળે છે, એમને વારંવાર રજૂઆત કરી છે, ફોન દ્વારા રજૂઆત કરી છે કે બહેરામપુરા બોર્ડની અંદર નઈ બસ્તીમાં સફાઈના જે મંડળીઓને કામ સોંપેલું છે એ કામદાર 4-4, 6-6 દિવસ સુધી આવતા નથી, અને આવે છે તો ખાલી ફોટા પાડીને જતા રહે છે. પણ આ અધિકારીઓ અને જે સફાઈ કર્મચારીઓ છે એમની સાંઠગાંઠ છે, કોઈ ધ્યાન આપતા નથી. હવે અગર જો ધ્યાન નહીં આપશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જ્યારે ગુજરાત સરકાર કહેવામાં આવે છે સબકા સાથ સબકા વિકાસ, સ્વસ્થ ભારત અભિયાન, તો આ વિસ્તારમાં સ્વસ્થ અભિયાન કરવામાં આવે છે કે નથી આવતું? આ વિસ્તારમાં બિલકુલ ઝીરો છે, સફાઈના કામમાં બિલકુલ ઝીરો છે, કોઈ કામ કરતા જ નથી. જેમને ઓછામાં ઓછા મને મારી જાણ મુજબ કે અહીંયા સફાઈ જે કામ છે રોડ ઉપરનો મંડળીઓને સોંપવામાં આવ્યું છે, પણ એ મંડળીઓવાળા કામ કરતા જ નથી. ખાલી બિલ બનાવીને અધિકારીઓથી સહી કરીને ખાલી પૈસા બનાવવાનું જ કામ કરે છે, અને કોઈ પબ્લિકનું ધ્યાન આપતા નથી. અને અમે ફોનથી વારંવાર રજૂઆત કરીએ છીએ તો પણ ધ્યાન આપતા નથી. બહેરામપુરા વોર્ડમાં ઠેર ઠેર કચરાના ઢગલા છે. મેં ઉચ્ચ અધિકારીને બી વાત કરી હતી કે ભાઈ અગર અધિકારીઓ ધ્યાન ના આપતા હો બહેરામપુરા બોર્ડના, તો તમે અધિકારીઓનો ટ્રાન્સફર કરો યા ચેન્જિંગ કરો, અથવા જેમને કોન્ટ્રાક્ટર કામ સોંપેલું હોય એના ઉપર એક્શન લો. લેકિન સફાઈ અભિયાન જે છે, અને બહેરામપુરામાં જે દરેક બોર્ડોમાં સફાઈ થાય છે એ રીતે બહેરામપુરામાં કેમ સફાઈ ના થાય? કેમ કે બહેરામપુરાની પબ્લિક ટેક્સ નથી ભરતી. બહેરામપુરાની ટેક્સ ગરીબ પબ્લિક છે, પણ ટેક્સ 100થી પહેલાં ભરે છે, અને બહેરામપુરામાં સફાઈના નામે બિલકુલ ઝીરો છે. આની અંદર શું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એવું તમને લાગી રહ્યું છે? 100% મને લાગી રહ્યું છે. અધિકારીઓની ને કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠ છે. मेरा नाम मुख्तियार अहमद है। मैं यहाँ नई बस्ती बैरल मार्केट में रहता हूँ, और हमारा ये कचरे की बहुत समस्या है. एक कारखाने वाले आके सब यहाँ रातों को डाल जाते हैं चुपके चोरी, और म्यूनसिपाल्टी के अधिकारियों का बोल बोल के हम लोग थक चुके हैं. कोई भी ध्यान देता नहीं है. इतनी बास आती है, बच्चों भी यहाँ से निकलते हैं बीमार होने, स्कूल के बच्चे भी यहाँ से निकलते हैं. प्रदूषण भी बहुत होता है. कोई जात की सुनावनी नहीं है. बोल बोल के थक गए, अर्जियाँ भी कर करके थक गए, बाकी कुछ होता है नहीं. इसका कुछ करो तो बहुत अच्छी बात है. नहीं तो हम रैली लेके म्यूनसिपल कोटे पे कोई दिन बस्ती को लेके चले जाएंगे. इकबाल बशीर अहमद कुरैशी, ये नई बस्ती बैरल मार्केट दानीमड़ा विस्तार में जो ये गंदगी जो फैलाई जा रही है, इसके बारे में आप कितनी बार रजूआत करा है, सब करा है, पर इसका कोई निकाल नहीं आता. और यहाँ पे प्रदूषण भी बहुत होता है. रात को जला भी देते कचरा, उससे बहुत धुआं धक्का होता है और तकलीफ़ होती है. हमारी रजूआत ये है कि यहाँ पे जो ऐसा सब कराया जाता है उसको जो जल्द से इसका निकाल आए. धन्यवाद. બહેરામપુરા વોર્ડમાં આવેલ દાણીમડા બેરલ માર્કેટમાં આવેલ દાણીમડામાં આ તલાવડી છે. તલાવડીમાં કચરો લોકો નાખે છે. આ ઓફિસરો કોઈ આવતા નથી. અહીંયા ગંદકી બહુ થાય છે, અને વરસાદનો ટાઈમ છે. કોઈ બીમાર પડે એની જવાબદારી કોણ લેશે? मेरा नाम जुलेखा शेख. हमारे एरिया में कहने को होता है कि सफाई अभियान, पर सफाई अभियान ये दिखने को देखो कैसा है कि सफाई अभियान होता ही नहीं है ज़रा भी. न कचरे के पोटले ने पोटले इतने कि हम
कचरे की गाड़ी को भी हम बोलते हैं, फ़ोन करते हैं, फिर भी आती नहीं गाड़ी। ज़रा सी भी गाड़ी आती नहीं, 2 दिन 3 दिन, उसमें 3 दिन के आंतरे में आती है, 2 दिन के आंतरे में। जब फ़ोन करते हैं तभी कचरे की गाड़ी आती है ना। 4 दिन हो जाते, कोई कचरे का निकाल ज नहीं है। मैं समीम बानू पूरे से। हमारे गली में इतना कचरा होता है, 4 दिन तक के कचरे की गाड़ी आती नहीं है। हमें को फ़ोन करना पड़ता है कि बार तो 2 दिन में गाड़ी आती है। अभी तो 4 दिन से गाड़ी ही नहीं आई। इतना कचरा होता है कि बच्चा भी हमारे खेल नहीं सकते बाहर। हाँ, मर्जीना बोलती हूँ बेलोर मार्केट से। हमारी सोसाइटी में साहब बहुत गंदगी है ना। जो गाड़ी कचरा की आती उसका नंबर लेके भी हम लोग कॉल करते तो कोई सुनाई नहीं से, ना इतनी बास आती कि खड़े भी नहीं हो सकते साहब, ना बच्चे बीमार हो रहे हैं बास के मारे। सायरा मंसूरी। यहाँ कचरा लेने के लिए आते नहीं है गाड़ियाँ। हमारा बहुत कचरा होता है, 2-2 3-3 दिन हम संभाल के रखते क्या, अब आएगी 4 दिन हो जाते हैं, पर आती नहीं है गाड़ी यहाँ पर। और हम लोग बहुत परेशान होते हैं कचरा फेंकने के लिए। જોયું બેરલ માર્કેટના રહીશો જે રહ્યા તેમને ખૂબ જ હાલાકી ભોગવી પડે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કે અહીંયાના તંત્ર અધિકારીઓ દ્વારા આ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. એનું કારણ શું છે? શું અહીંયાના સ્થાનિકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ નથી ભરતા કે અહીંયાના સ્થાનિકો માણસ નથી? એ કંઈક સમજની વાત નથી. અને જ્યારે ઓફિસરો એસીમાં બેસી અને ખાલી કાગળિયા ઉપર કામ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. આખા બેરલ માર્કેટ વિસ્તારની અંદર ઠેર ઠેર ગંદકી એટલી છે કે જેની કોઈ હદ નથી. મસ્જિદમાં લોકો નમાજ પડવા જાય છે તો એ મોઢે રૂમાલ બાંધે છે. કોઈ મોત મૈયત લગ્ન પ્રસંગ થાય તો એ લોકોને કચરાના ઢગલાની અને ગંદકીમાં પસાર થઈને જવું પડે છે. અને અહીંયાના જેટલા અધિકારીઓ છે એ કોન્ટ્રાક્ટી જોડે સેટિંગ કરી અને કાગળ ઉપર સહી કરી બારોબાર પૈસાનું વહીવટ થાય છે. એટલું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. એનું જવાબદાર કોણ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે અહીંયાના કાઉન્સિલરો છે કે અહીંયાના અધિકારીઓ છે કે કોન્ટ્રાક્ટીઓ છે? કેમ કે અહીંયાના સ્થાનિકો કાઉન્સિલરોનું બી કહેવું એ છે કે એમની રજૂઆત છતાંય પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્તારમાં કામ કરવામાં આવતું નથી. એનું રીઝન શું છે? આપણે એ બધું પૂછ્યું. પબ્લિકની રજૂઆત છે કે ઠેર ઠેર ગંદકી થઈ રહી છે તો આ વિસ્તારમાં કામ કરવામાં કેમ નથી આવતું? એ પબ્લિક સવાલ પૂછી રહી છે. હું શાદાબ શેખ, જાગો ગુજરાત, અમદાવાદ.